Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વહાલા ગુજરાતીઓ, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કેમ છો કાકા? હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી ભાઈ. અલા હેપી લાગતા નથી તમે. બે આ જન્માષ્ટમીમાં પેલો પંજરીનો પ્રસાદ બને ને, પંજરી એટલે એટલે પેલું હોય ને, પેલું ધાણા જીરું સૂકું હોય એને વાટી નાખીને પાવડર બનાવવાનો અને એમાં ખાંડ નાખવાની. હા હા ખાધું છે, પેલું કથ્થઈ પાવડર જેવું. હા, ત્યાં અમારે ઘરે પેલો સુથાર ફર્નિચરનું કામ કરતો હતો રસોડામાં. તે એનું જે છીણ આવે ને, લાકડાનો પેલો વેર કહેવાય ને, પાવડર જેવું, હા. તે બધું ભેગું કરી એને તપેલીમાં મૂકેલું. તે મેં પંજરી સમજીને 2 ફાંકા મારી ગયો છું યાર. શરીરમાં લાકડાનો પાવડર ગયો છે યાર. તો શું કરશો? ચૂંક આવે છે યાર. પણ તો શું કરશો? લાકડાનો પાવડર ગયો છે તો શું કરવાનું યાર? કોક જગ્યાએથી ખોતરીને 2-4 ચમચી ઉધઈ ખાઈ જાઉં. જાઓ જાઓ, બાથરૂમ જઈ આવો, હું સોંગ વગાડું છું. અલા લાકડાનો ભૂક્કો આમ જો પેટમાં જામી જશે તો ટોયલેટમાં ભમેડો નહીં પડે ને? ના પડે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હેલો, નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા હા, શું વાત છે? આટલી બધી રાખડી, શું કરવાનું આટલી બધી બહેનો છે તમારી? છે નહીં, બહેનો બની જાય છે એકદમ. શું કરવાનું? શું કેમ આવું દુખી થઈ? તારી કાકી જેને તેને આ તમારા ભાઈ આવું કર્યું, તમારા ભાઈ આવા, તમારા ભાઈ શું કામ પણ એવું કેવું છે? ભાઈ આવું કર્યા કરે છે. બધું બારોબાર ભાઈ થઈ જાય છે લા, એટલે આવું. કઈ નહીં, સરસ લાગે છે. પણ એમાં પાછું 2 દિવસ ચાલીને રક્ષાબંધન, એમાં આ બધું આ વધી ગયું જો. અને આ વખતે કેવું, મને અણસાર જ નતો યાર. શેનો આ એકદમ રક્ષાબંધન આવી ગઈ એમ. એકદમ? એટલે મેં ના કીધું ભાઈ, ચોકલેટોની એડવર્ટાઇઝમેન્ટ ટીવી પર આવી નહીં, પછી આ નકલી માવાની ફેક્ટરી પકડાઈ છે ને, મીઠાઈના ગોડાઉન પર રેડ પડે છે, એવું બધું કશું આવ્યું જ નહીં ટીવી પર આ વખતે. તો ના ખબર પડી. આપણે અત્યારે પેલું ચંદ્રયાન 3 નું કવરેજ ચાલતું હતું ને, એટલે રક્ષાબંધનનો ખ્યાલ ના આવ્યો મને એમ. બાકી હું કરત? ભાગી જાત એમ? એવું ક્યાં કીધું મેં? પણ મને તો આ વખતે એવું ખબર પડી કે ભાઈ ભાભીની અલગ અલગ રાખડી આવે છે. એવું? ભાભીની આમ રાખડી આમ નીચે સાઈડ પર લટકતી હોય એવું હોય. હે? હા એવું હોય. એમાં તારી કાકીને તો એક એટલી લાંબી લટકતી બધી રાખડીઓ બાંધી છે. ખાતી વખતે દાળમાં શાકમાં બોડીને એવી ગંદી કરી નાખી છે એણે. પણ એવું આવે છે મને ખબર છે, પણ જબરજસ્ત હા તમે છે. જબરજસ્ત રાખડી બાંધી છે બધી. સ્કૂલની યાદ આવી ગઈ બોલ. સ્કૂલમાં એ બહેનો જ બનાવી કમ્પલસરી બાંધતા હતા, હું કરવાનું. એમ? પણ સ્કૂલ વાળું તો કે બહુ સિરિયસમાં ના લેવાય લાવે. કેમ? રક્ષાબંધન પર 2 જણને ભાઈ બહેન બનાવી દે અને જન્માષ્ટમીમાં રાધા કૃષ્ણ બનાવી દે, પછી તો ચાલે જ નહીં યાર. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા. કેમ આમ હતપત કેમ કર્યા કરો છો? હું સવારથી જોઉં છું કે ખુરશી પર હરકા બેહી નહીં શકતા અને શરીર આમ ડાબું જમણું બધું કર્યા કરો છો ને. એ હવે આખી ગઈકાલની આખી એક સ્ટોરી છે, તું કહેતો કહી દઉં. હું થયું? હવે અમારી સોસાયટીમાં સવારમાં કોઈક સ્ત્રી દ્વારા બૂમો પાડવામાં આવી, શું? પપ્પી તો લે લો કે. હે? હા, પપ્પી તો લે લો પપ્પી. હું તો એવો દોડ્યો બહાર. પી લેવા દો. થાય ને એવું ના થાય? થાય. પપ્પી તો લે લો. હું તો ગયો બહાર. હા મને એમ કે મોકા. હા પછી? બહાર જઈને જોયું તો ત્યારે ખબર પડી કે કોઈક રાજસ્થાની બેન પપીતા વેચતી હતી. અચ્છા, પપી તો લે. મારું એવું થઈ ગયું. પછી મેં એને સમજાવી, મેં કહું આ છે ગુજરાતી સોસાયટી છે, અર્થ બદલાઈ જાય, ધડાધડ પરણેલા પુરુષો બહાર આવશે. પરણેલા જ કેમ આવે? એ રસ હોય એ લોકોને, એટલે એટલે બીજાની વાઈફ સાથે જ સારું ફાવેલા. હવે આ છે કુદરતી છે, શું કરવાનું? હોતું હશે. અરે એવું જ છે, પડોશન સે પટતી હૈ, બીવી સે ફટતી હૈ, शादीशुदा आदमी की जिंदगी बस ऐसे ही कटती है. પછી થયું શું એ તો કહો પેલું. શેનું? આ પપ્પી તો લે લો વાળું. એટલે બીજા પુરુષો આયા બહાર? ના, તારી કાકી બહાર આવી. પછી એને જે એનું કામ કરવાનું હતું કર્યું એમ. હું પણ બોલો ને ફટાફટ. મારા લેંગા જબ્બાની ધૂળ ઝાપટવાની હતી, એણે ઝાપટી લાકડી લઈને. એમ? એ વાત અલગ છે કે ત્યારે મેં લેંગો જબ્બો પહેરેલો. માર્યા તો
એટલે અતપત કરો જ ક્યારના. ચાલ આ બીજું કંઈક મૂક. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ યુટ્યુબ પર પંક્તિ તમને એમ પૂછે છે કે રિલેશનશિપમાં એકબીજાને જુઠ્ઠું બોલે તો એ કેટલું યોગ્ય? યોગ્ય તો ના જ કહેવાય, પણ હવે આ સત્ય વાત એવી છે, હા એકબીજાને ખોવી બેસવાનો ડર હોય ને એટલે પછી આ જુઠ્ઠું આવું બધું બોલ્યા કરે. અચ્છા હમણાં જ મારે એક કિસ્સો આવ્યો હતો. હા હવે લગન પહેલા પેલી છોકરીએ એવું કીધેલું કે ભાઈ હું ડોક્ટર છું એમ. હા તો છોકરાએ પણ કીધું કે હું મેડિસિનનું જ કરું છું બધું એમ. અચ્છા હવે લગન થયા પછી છોકરીએ ફોડ પાડી કે ભાઈ હું ડોક્ટર તો છું પણ હું કે પશુ જાનવરની ડોક્ટર છું એમ. અચ્છા છોકરાએ પણ મેડિસિનનું કીધેલું, પણ પછી લગન પછી ખબર પડી કે આ તો માકડ મારવાની દવા લઈને ઘેર ઘેર છાંટવા જાય. એટલે આવું બધું થાય. પણ એટલે સાવ ઊંચી ફેંકવાની એમ પણ સાદું કહીએ છે તો કોઈ લગન માટે હા નહીં પાડતું લે. અત્યારે એવું છે. એમ હમણાં જ એક છોકરાના બાયોડેટામાં હું લખેલું કે ભાઈ એજ્યુકેશન અને સ્કિલ્સમાં હા ડિપ્લોમા ઇન એગ્રેસિવ લેન્ડ સ્ટ્રેટેજી. શું ડિપ્લોમા ઇન એગ્રેસિવ લેન્ડ સ્ટ્રેટેજી. ડિપ્લોમા ઇન એગ્રેસિવ લેન્ડ સ્ટ્રેટેજી એટલે હું પછી ખબર પડી કે એ તો ધમકી આપીને જમીન ખાલી કરાવે છે એમ. એટલે આવું બધું જે ઊંચું લખવું પડે એટલે. પણ હું ઊંચી ફેંકવાની જ ના હોય. સાચું કહું એટલે કેવું આ છોકરાઓને ચાંદ તારા તોડવાની વાતો કરે છે કે જાનું હું વચન આપું છું તારા માટે ચાંદ તારા તોડી આવીશ. પણ અમે પેલી ઘરને સ્વર્ગ બનાવી દઈશ એવું વચન નહીં આપતી. થાયેલા આવે અવસ્થા એવી છે. બરાબર. પણ પ્રેમ હોય ને એટલે બધું માફ કરી દેવાનું, આગળ વધવાનું. અને તું આગળ વધ. સોંગ વગાડ. ક્યાં બાત. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. ફોન આવ્યો. હા હેલો. હલો સાંભળો, હા બોલ. હું શું કહું છું, હા બોલ. આપણી પાડોશન છે ને આજે બજારમાંથી 5 સાડીઓ લઈને આવી. છે ને હવે તો તું 10 લઈ આય. ચાલ. સાચે? હા એટલે સાંભળી લાખું. હા 10 લઈ આય પણ એક ખરીદતી નહીં. એટલે બધાને બતાવીને પાછી દુકાનવાળાને આપી દેજે. ને સાડીની દુકાનવાળો આપણો ભાઈબંધ છે એટલે આ રીતે એક દિવસ સાડીઓ ઘેર લાવવા દેશે. વાહ કાકા એટલે બહુ કંઈ વાંધો નહીં આવે. એટલે તારું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય. સારું એવું કરીશ. સાંભળો પણ હું શું કહું છું, હા એક સાડી તો લેવા દો. મને વાંધો નહીં, પણ પછી તું 10 કલાકે ઘેર આવીશ. શું 10 કલાકે? તારી ટેવ છે. તું શું કરે 25 સાડીઓ જુએ અને પછી સાઈડ પર કઢાવે. હા તો એમાંથી 10 અલગ કરે પાછી. હા એમાંથી પછી 5 અને છેલ્લે 1 પસંદ કરે. તો તારી પાછળ પેલા દુકાનવાળાનો આખો દિવસ જતો રહે ને યાર. તો શું પણ લે તો આ શું ને તો પછી હું જવાબ આલું. બધાનું આવું જ હોય. ના હવે આદિ માનવોનું બધું સારું હતું. હા કોણ આદિમાનવ? પેલા જૂના લોકો એમ. શું હતું એ લોકોનું? એની પત્ની ઝાડના પાંદડા જ પહેરતી હતી એમ. પણ તમને ક્યાં ખબર છે કે એક પાંદડું પસંદ કરવા પેલાને કેટલા ઝાડ પર ચડાયો હશે? હે વાત તો સાચી છે. હા ખબર પડી? અને હું ગૂંચવાયો આ વખતે. મને ખબર. ચાલો હવે કઈ નહીં, ઓકે મૂકું છું. હું બરાબર સખત બોલી કે નહીં? હાલા નહીં. તમે પહેલી વાર ગુજવા. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા તમારા અને કાકી વચ્ચે હું જ્યારે સંવાદ સાંભળું ને તો મને ઓલવેઝ એવું થાય કે તમને એવું પૂછું કે પતિ પત્ની વચ્ચે આવી મજાક મસ્તી રહેવી જોઈએ કે નહીં? રહેવી જ જોઈએ ને બિલકુલ, પણ કેવું એક લિમિટમાં કરવાની. હા અચ્છા પછી આમ રાફડામાં હાથ નાખીને સાપની પૂંછડી પકડીને બહાર નહીં ખેંચવાનો. હમણાં જે કિસ્સો આવેલો આ એટલે સામે ચાલીને સડી નહીં કરવાની એમ. શું થયું? હમણાં કંઈક હસબન્ડ વાઈફની 2 વર્ષની એનિવર્સરી હતી. અચ્છા 2 વર્ષ પૂરા. હા તો પત્નીએ એવું કીધું કે મને કોઈક એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં હું પહેલાં ક્યારે ના ગઈ હોઉં. હા તો પેલો એને રસોડામાં લઈ ગયો. આવું કરાય? ત્યાં જઈને પાછું એવું કે જો આને ફ્રીજ કહેવાય, આ પ્લેટફોર્મ છે ને તો પાછી બગડે જ ને પેલી. એક રીતે જોવા જઈએ તો આ તો ટોન્ટ માર્યો ને એણે. પણ આ પછી આવી જ મસ્તીમાં ઈગો હર્ટ થઈ જાય. એ ખરું. મારા જેવી સહન શક્તિ રાખવાની.
એ સેજ દુઃખી થયા તમે. ના એવું નહીં એટલે આ પરણેલાઓ સમજતા નહીં. હું જ્યારે વાઈફે એકવાર તમને કીધું કે હું 5 મિનિટમાં તૈયાર થઈને આવું છું, પછી દર અડધો કલાકે પૂછવાની શું જરૂર કેટલી વાર આવશે, પછી જ બધી મગજમારી થાય. તમને કંઈક યાદ આવ્યું લાગે છે. તારે હું ટૂંકમાં મસ્તીમાં તમે બહુ એડજસ્ટ કરી લીધું છે એવું મને ખ્યાલ આવી રહ્યો છે. કરવું પડે. આ કુંવારા ગભરાઈ જાય છે કઈ રીતે? કે પરણ્યા પછી પેલી મને વાસણ ધોવડાવશે. અલા 10 મિનિટ થાય ધોતા હું યાર. કાકા હું સમજી શકું છું. કઈ નહીં, હવે જવા દો. તું એક વસ્તુ સમજી લે, હા. જેમ હથેળીની વચ્ચોવચ્ચ બચકું ના ભરી શકાય, હે ટ્રાય કર. નહીં આવતું. હા એ જ ને, હથેળીની વચ્ચોવચ્ચ બચકું ના ભરી શકાય એમ દાંપત્ય જીવનમાં આપણાથી કશું ના કરી શકાય. કાકા કંઈક પાણી પીવું છે? નામ બધું યાદ આવી ગયું. તું ગીત વગર ને યાર હવા સવાલો ના કાઢીશ. ઓકે, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ, પ્રતિક દેસાઈ યુટ્યુબ પર તમને એમ પૂછે છે કે બુદ્ધિ દોડાવી અને બુદ્ધિ વાપરવી આમાં શું ફરક? હા સવાલ જ એકદમ બુદ્ધિવાળો છે. મને જ નવી લાગી. એ પણ પાછું તમને પૂછ્યું. એટલે હું કહેવા માંગેલા? કઈ નહીં, બોલો. બુદ્ધિ દોડાવી અને બુદ્ધિ વાપરવી. હા, એટલે બુદ્ધિ દોડાવી એટલે બધું એનાલિસિસ કરવું હે ને? તું ચૂપ રહે, મને પૂછ્યું છે ને. ઓકે. હું બેસ્ટ એક્ઝામ્પલ આપું. હા મારો ભાઈબંધ છે ને પેલો મુંબઈવાળો, હા એ મને ફોન કરીને મને કે હા. કે 15મી ઓગસ્ટ એટલે ડ્રાય ડે. હા, એટલે લિસનર્સને કહી દો કે ડ્રાય ડે એટલે એ દિવસે પીવાનું ના મળે. હા આખું મુંબઈમાં એ બધું બંધ હોય. હા કે 15મી ઓગસ્ટ ડ્રાય ડે અને બીજે દિવસે કોઈ ન્યૂઝપેપર નથી આવતા. હા, બરાબર. પછી કે 26મી જાન્યુઆરી ડ્રાય ડે, બીજે દિવસે કોઈ ન્યૂઝપેપર નથી આવતા. હા પછી કે હોળી ડ્રાય ડે, બીજે દિવસે કોઈ ન્યૂઝપેપર નથી આવતા. હા. એટલે કે આ પેપરવાળા પીધા વગર ન્યૂઝ છાપી જ ના શકે. પણ આને કહેવાય બુદ્ધિ દોડાવી. એણે આ રીતે લીધું. કેટલું મેં સમજાવ્યું, કોઈ આલા જાહેર રજા હોય એટલે પેપર ના આવે બીજે દિવસે. એમ કેવો સવાલ થયો એને, બોલ. આને કહેવાય બુદ્ધિ દોડાવી. હા અને બીજાનું શું? બુદ્ધિ વાપરવી. હા એ કહી દઉં. બુદ્ધિ વાપરવી એટલે અમારા સૌરાષ્ટ્રમાં હા તમે ફ્રૂટવાળાને ફ્રૂટનો ભાવ પૂછો ને, હા અને ભાવ કહેવા માટે એ મોઢામાંથી માવો થૂકે હા. તો એના 5 રૂપિયા પણ આ ફ્રૂટના ભાવમાં જોડી દે. આને કહેવાય બુદ્ધિ વાપરવી. આ વાત ખ્યાલ આવ્યો? એકદમ જોરદાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા વાતોમાં મને એવું થયું કે તમને એક સવાલ પૂછું હા કે આટલા વર્ષોમાં તમે કેટલા બધા માણસોને મળ્યા, તમારો આટલો બધો અનુભવ, હા પણ કઈ ટાઈપના લોકો તમને બહુ ગમ્યા? એમ મને આમ તો બધા ગમેલા. એવું નહીં, પણ કંઈક પર્ટિક્યુલર? મને એવા બહુ ગમે છે એકદમ પેલા સ્ટ્રેસ ફ્રી લાઈફવાળા હોય ને, ચિંતા વગરના. હા. અને એમાં કેવું હોય, એમની એક જ લીટીમાં વાર્તા પૂરી થઈ જાય. એમ એટલે કેવું? એ બહુ મજાના હોય. જીવનમાં કોઈ ચિંતા, એનાલિસિસ, ચર્ચા કંઈ જ નહીં. સીધી વાત, સીધું ડિસિઝન, વાર્તા પૂરી. એવા કોણ પણ? મારા પપ્પા. ક્યાં? તમારો પપ્પા કઈ રીતે? કોઈ ચિંતા જ નહીં લાવ. તું વિચાર કર, હું સ્કૂલમાં ભણતો હતો, હા મારા શિક્ષકે એમને ફોન કર્યો હા કે તમારો છોકરો બહુ નબળો છે, છોકરાને કંઈ નહીં આવડતું. હા. તો મારા પપ્પા કે એટલે તો સ્કૂલમાં મોકલ્યો કે તમે શીખવાડો. ધડ દે ફોન મૂકી દીધો. એક લીટીમાં પૂરું. હા, એમને કોઈ ટેન્શન નહોતું, કોઈ વાતનું. જોરદાર કહેવાય. બીજા હોય તો હું કરું, મારો છોકરો નથી ભણતો, હું ભણાવીશ, ચાલો હું ધ્યાન આપી, કશું જ નહીં એવું. આ બીજી ડાયરેક્ટ હવે તારી કાકી. હા, શું વાત કરો છો? કાકી પણ હવા? બિલકુલ સ્ટ્રેસ ફ્રી. એમ? હમણાં મારા ચશ્માના નંબરમાં ફેરફાર થયો તો મેં કીધું હું ચશ્મા કરાવી દઉં એમ. હા. તો મને કે કોઈ જરૂર નથી, આ મોહલ્લામાં સૌથી સુંદર હું જ છું. કે લે મેં આવું પૂછેલું. પણ એ ઓળખે ને તમને કે એટલે થોડી ચશ્મા કરાવું છું લા. પણ હવે હું શીખી ગયો છું આવું એક લીટીમાં પૂરું કરી દેવાનું. એટલે કેવું? હમણાં જ મને એક જણે કીધું કે ભાઈ કાકા તમારું પેટ આમ બહાર આવી ગયું છે એમ. હવે મને એ લાગે છે આ પેટ બહાર આવી ગયું છે. પણ હું તને કહું, મોબાઈલની સ્ક્રીન પેટ પર ઘસીને મસ્ત સાફ થાય. એટલે પણ કેવો ફાલતુ જવાબ લાગ્યો? બહુ જ. પણ આ સ્ટ્રેસ ફ્રી લાઈફ થઈ જાય. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1.
Undian. Radio City Joke Studio. વેલકમ બેક. હું શું કહું છું, હા જન્માષ્ટમીનું સેલિબ્રેશનનું કેવું બધું? એ તો થશે એ પ્રમાણે મારે તો આજે તારા હોત આવજે. શેના માટે? અમારી સોસાયટીમાં એક જજ સાહેબ છે, હા, સોસાયટીના. સોસાયટીના જજ હોય કોઈ જજ કોર્ટના, અચ્છા, એ રિટાયર થયા ને તો એમની પાર્ટી છે. સોસાયટી તમારી જજને તમે ઓળખો, મારે પાર્ટીમાં શું કરવાનું? કીધું લા ફોર્માલિટી કરી. સારું. 10 વર્ષ એ જજ રહ્યા. હા, એમ? તો એમણે એક ડિસિઝન નહીં આપ્યું કોઈને. એ કેવું? એમણે ખાલી તારીખો જ આપી બધાને. એટલે એમના ભાગે કોઈ ડિસિઝન આવ્યું જ નહીં? એ આવ્યું નહીં કે આપ્યું નહીં નહીં ખબર, પણ તારીખો બહુ આપી એમણે. અચ્છા, મારા બહુ સારા ભાઈબંધ, એમનાથી બધું જાણવા બહુ મળે એમનાથી. એવું? એમણે મને એક બહુ મસ્ત શીખવાડ્યું આ જમાનાનું. શું? મને કે કિશોર કાકા કે સેલ્ફી કરતા સ્ક્રીનશોટ વધારે પડે છે અત્યારે. હા, એ વાત સાચી છે. એટલે આચવવાનું, ગમે તેને લખવાનું નહીં. બરાબર. તને કહું છું, હા હા, ઓકે. એકવાર તો એમનું આમના કરિયર વિશે વાત કરતા હતા ને બધાને, તો એકવાર એમનું પોપટ થયેલું. કઈ રીતે? એ કંઈક કોક આરોપી હાથે ફોર્માલિટી કરવા ગયા કેવી? કે મેં તને કશે જોયો છે કે? તો પેલો કે સાહેબ હું તો મુજરાવાળી ગલીમાં તબલા વગાડું છું. આ જજ સાહેબનું એવું મોડું થઈ ગયું કે ક્યાં ખોટી ફોર્માલિટી કરી. તો બધા બહુ મોટા મોટા લોકો આવવાના છે. સોસાયટીમાં તો તમારા બધા મોટા જ લોકો છે ને યાર. અમારા પેલા ડૉક્ટર છે ને નાણાવટી સાહેબ, હા. એમને મેં એક પર્સનલ રિક્વેસ્ટ કરી છે. શું? કીધું આ જજ સાહેબ જો બીમાર પડે ને હા. તો દવા આપવાની જગ્યાએ આગળની તારીખ આપજો, પછી એમને કેવું ફીલ થાય જો ખબર પડે. હા, હા. પણ હેપી જન્માષ્ટમી આપ સૌને. યસ, હેપી જન્માષ્ટમી. મજા કરીએ ને પાછા શનિવારે મળીએ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Undian. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.